Praise the Lord. Hallelujah. Good evening, Sadni. સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. ફરી એક વાર આપણા ઈશ્વરનું ભજન કરવાના માટે આ સમય આપણને મળ્યો છે, નહીં? અંતનો સમય છે વાલા મિત્રો, અને અંતના સમયોમાં આપણને આ વિશ્વાસનો મહિનો મળ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસનો માસ. જો તો વિશ્વાસ કરશે, હાલેલુયા, તો દેવનો મહિમા જોશે. આજે સવારે જ્યારે પ્રભુ પાછા તમને ને મને લેવા આવનાર છે, નહીં, એ વાત પર હું થોડો વિચાર કરતો હતો. મનમાં થોડી મિનિટો માટે એના વિચારો આવ્યા, અને મારા મનમાં એક જૂની છબીઓ આવી ગઈ. મારા જીવનમાં ભૂતકાળમાં સરી ગયો. બહુ નાનો હતો, કેજીમાં ભણતો હતો. હું જે સ્કૂલમાં ભણ્યું એ તો અત્યારે બંધ થઈ ગઈ, અને મને શીખવાડેલું કે બેટા, મમ્મીને આવતા મોડું થાય તો ત્યારે અહીંયા જ બેસવાનું હોય, ક્યાંય ખસવાનું નહીં અને ક્યાંય જવાનું નહીં. અને હું ત્યાં શાળાના ખંડની બહાર બેસી રહું, કારણ કે અમે રેલવે સ્ટેશનની પાછળના વિસ્તારોમાં રહેતા હતા. ત્યાંથી ઓળંગું ગુડ્સ ટ્રેન આવ્યું હોય ત્યારે તમારે ફરજિયાત ઊભું રહેવું પડે. જ્યાં સુધી ગુડ્સ ટ્રેન પસાર ના થાય, તમે રેલ ઓળંગીને ગોદી ચડીને તમે રસ્તા પર આવી ન શકો. એ સમયમાં આજે પણ કદાચ એ તરફ બ્રિજ નથી, તમારે એ ક્રોસિંગ જ કરવું પડતું હોય છે. એટલે આવતા જતા મોડું થાય. અને જેવો હું ત્યાં બેઠો હોઉં, ક્લાસ છૂટી ગયો હોય, બધા જતા રહ્યા હોય, થોડાક છોકરા રમતા હોય, અને હું બેઠો હોઉં, અને જેવા મમ્મીને જોઉં, દોડીને હું જઈને ભેટી પડું. હજુ તો ઘણે દૂર હોય, અને હું દોડું. પપ્પા સાયકલ લઈને આવ્યા હોય તો હું આગળ દોડું. જ્યારે આજે હું એવા દ્રશ્યો જોઉં છું, નાના બાળકો જ્યારે છૂટવાના હોય ત્યારે એમના મમ્મી પપ્પા આવી ગયા હોય, નહીં, લેવાના માટે. અથવા આજે તો બહુ ફેસિલિટીઝ છે, પણ ના આવ્યા હોય ત્યાં સુધી રાહ જુએ, અને જુએ એટલે દોડીને ભેટી પડે, અથવા છૂટે એટલે સીધા મમ્મીને કે પપ્પાને શોધીને જઈને ભેટી પડે. કેટલું સુંદર એ દ્રશ્ય હોય છે જ્યારે સ્કૂલ છૂટતી હોય, કેજી, કિડનર ગાર્ડન કે ફર્સ્ટ, સેકન્ડ, એ રીતે જ્યારે નાના નાના બાળકો પોતાના મમ્મી કે પપ્પાને, પોતાના વાલાને જુએ ત્યારે દોડીને ભેટી પડતા હોય છે, ખુશ થઈ જતા હોય છે. હાલેલુયા. વાલા મિત્રો, એવો જ અને એથી પણ વધારે દૈવિત્વ, પવિત્ર આનંદ તમને ને મને થવાનો છે કે જ્યારે પ્રભુ આપણને ઉંચકી લેવાના છે, જ્યારે તમારું અને મારું રૂપાંતર થવાનું હશે. આપણે જાણતા નથી કે આપણે આજે શરીરમાં છે અને શરીરમાં ઉંચકાઈ જવાના છે, કે આપણે માટીમાં સૂતેલા હોઈશું અને પ્રભુ ત્યાંથી આપણને ઉંચકી લેવાના છે. પણ એક વાતની ખાતરી છે કે તમે અને હું ઉંચકાઈ જવાના છે. પ્રભુ તમને ને મને, તેમના લોકોને અહીંયા આગળ બહુ ક્લિયર કરી લઉં કે જેઓ પ્રભુના છે, પ્રભુ
એમને લેવાને આવવાના છે, એમને લેવાને માટે આવવાના છે, જેઓ પ્રભુના છે. કડી વાત લાગે નહીં? અને માટે સુવાર્તામાં સ્પષ્ટ લખ્યું છે, ક્લિયર, 2 સૂતા હશે અને એક લેવાશે. 2 સૂતા હશે, એક લેવાશે. 2 દળતી હશે કે છે, એક લેવાશે. 2 ખરીમાં હશે, એક લેવાશે. 2 સૂતેલા ખાટલામાં એક લેવાશે. મતલબ, જો તમે અને હું પ્રભુના નહીં હોઈએ, આજે પણ આપણે જગતનું જીવન જીવતા હોઈશું અને જગત પ્રમાણે જ આપણે રહેતા, ઉઠતા, બેસતા, ખાતા, પીતા અને જગતના રીત રિવાજો પ્રમાણે જ આપણે હોઈશું, તો તમે અને હું નક્કી નકારાઈ જવાના છે. અને મિત્રો, પછીનું જે જીવન છે ને, બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. અને હું ક્યારેય નહીં ઈચ્છું કે કોઈ વ્યક્તિ રહી જાય, બધા તારણ પામે. કેમ કે દેવે પોતાનો વહાલો દીકરો આપણા બધાને માટે આપ્યો છે કે આપણે તેમના પર વિશ્વાસ કરીએ અને આપણે તેમની સાથે ગગનમાં ઉચકાઈ જઈએ. હા, મારા શત્રુ પણ, તમને ને મને નુકસાન કરનારા પણ પ્રભુ પર વિશ્વાસ કરે અને ઉચકાઈ જાય, ત્યાં સુધી મારા હૃદયની પ્રાર્થના છે. કેમ કે આ દુઃખ, તકલીફ, રડવું, રુદન, ભૂખ, તરસ એ બધું પૃથ્વીના જીવનમાં છે. ત્યાર પછી તો આપણે પ્રભુની સાથે હજારો વર્ષ જીવવાનું છે. હાલેલુયા. અને માટે એક બોજ સાથે તમે દિવસની શરૂઆત કરો, પૂરો કરો, કે સવારે ગમે ત્યારે પ્રભુ આવે, આપણે તેમની સાથે ઉચકાઈ જઈએ. દિવસની નમતી વેળાઓમાં પણ એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમે જ્યાં હોય ત્યાં પ્રભુ અમે તમારી સાથે ઉચકાઈ જઈએ, અમને એવી આ બનાવજો. અમે સૂતેલા પણ હોય, અમે ઊંઘતા પણ હોય, તો ત્યાંથી પણ અમે તમારી સાથે ઉચકાઈ જઈએ. અમે એકલા જ નહીં પ્રભુ, પર જે સર્વને માટે તમે તમારું પવિત્ર રક્ત વેવડાવ્યું છે, નહીં? હાલેલુયા. તમેનું એકલા જ નહીં, પણ પ્રભુએ જે લોકોને માટે પોતાનું રક્ત વેવડાવ્યું તેઓ પણ ઉચકાય છે. પ્રભુમાં કોઈ શત્રુ નથી, કેમ કે પ્રભુએ તેમના શત્રુઓને માફી આપી દીધી છે. અને બધા માટે પ્રાર્થના કરીએ. અને માટે ખાસ કહેવામાં આવ્યું છે, તમારા સતાવનારા માટે તમે પ્રાર્થના કરો. હાલેલુયા. તમારા સતાવનારા માટે તમે પ્રાર્થના કરો. વાલા મિત્રો, આપણા જીવનોને ફરી એકવાર આજે તપાસી લઈએ અને આપણે બધા ફરી વાર પ્રભુના હાથમાં સોંપાઈ જઈએ કે પ્રભુ, એ ઘડી અમે જાણતા નથી, આપણા ઉદ્ધારક તારનાર પણ નથી જાણતા, આકાશમાંના બાપ સિવાય, પિતા સિવાય કોઈ જાણતું નથી. When that day will come. પણ એ દિવસે આપણે પ્રભુને અગર માન્ય થઈ, એવા આપણા જીવનો બની જાય, બનેલા રહે, એવી રીતે ચાલવામાં તેઓ આપણને મદદ કરે માટે રોજ પ્રાર્થના કરીએ. અને અત્યારે વિશેષ પ્રાર્થના કરતા પ્રભુના હાથમાં જીવન સોંપી દઈએ કે પ્રભુ, આજ સુધી, આ પળ સુધી, આ મિનિટ સુધી જે કંઈ અમારી ભૂલો થઈ, અમને ક્ષમા કરો, અમને આજથી નવા કરો. કદાચ કાલે સવારે પ્રભુ આપણને લઈ રહ્યા છે, આપણું જીવન પૂરું થઈ જાય છે, આજે રાત્રે આપણું જીવન પૂરું થઈ જાય છે, તો આપણે જ્યાં કંઈ હોય ત્યાંથી પ્રભુ આપણને લઈ લે.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જીવન વિશે જાણતા નથી, પ્રભુ તરફથી દિવસ મળે છે, આપણે વાંચીએ છીએ આ દિવસ યહોવાએ બનાવ્યો છે, આપણે તેમાં આનંદ ઉત્સવ કરીએ. હાલેલુયા. દિવસની નમતી સાંજે, દિવસના અંતના ભાગમાં જ્યારે આપણે હવે પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે મારા હૃદયની પ્રાર્થના છે, પ્રભુ તમારા બધાની સંભાળ લો, કાળજી લો અને તમને સહાય અને મદદ કરો. તેમની પાછળ ચાલવા આવો, પ્રભુના હાથમાં જીવન સોંપી દઈએ. વલ્લા પ્રભુ, અમે તમારી આગળ નમ્યા છે અત્યારે, અને ફરી એકવાર પ્રભુ અમારા જીવનમાં અમે યાદ કરીએ છીએ કે પ્રભુ તમે અમને લોહીથી ખરીદ્યા છે, અમારા માટે રક્ત વેવડાવ્યું છે, અને બીજું કોઈ બલિદાન હવે પછી નથી. તમે પહેલા ને છેલ્લા જ છો. અમે ફરીથી નવા બનીને તમારી પાસે આવીએ છીએ, નમી જઈએ છીએ. અમને ફરીવાર શુદ્ધ કરો, પવિત્ર કરો. આ પણ મિનિટ સુધીમાં થયેલી ભૂલો, પાપો, ગુનાઓ માફ કરો. રોજે રોજ પ્રભુ અમે નવેસરથી તમને પસંદ પડતું જીવન જીવીએ, અને તમને ન ગમતી બાબતો હંમેશાને માટે અમારા જીવનમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, મારું જીવન તમારા હાથમાં છે, તમે એને યોગ્ય રીતે ચલાવો, અમે ફળ આપનારા બનીએ, બીજાઓને માટે સાક્ષી રૂપ બનીએ. અને પ્રભુ વિશેષ આજે સાંજે એક લોકોને તમારો નવો ને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. પ્રભુ, બધાનું ભલું કરો, દરેક લોકોનું ભલું કરો પ્રભુ. કોઈ વ્યક્તિ એવી ના રહે પ્રભુ જેમની આંખમાં આંસુ હોય. બધા જ તમારામાં આનંદ કરે. અને પ્રભુ, જેમ તમારું વચન કે છે, કશાની ચિંતા ના કરો, દરેક બાબતનો પ્રાર્થના તથા આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો, જેમ તમારો સેવક પાઉલ અમને શીખવાડે છે. પ્રભુ, અમે અમારી બધી ચિંતાઓ તમને સોંપી દઈએ છીએ. પિત્તર કે છે એ પ્રમાણે પણ પ્રભુ તમે અમારી સંભાળ રાખો, તમે અમારી કાળજી લો. અને હમણાં જે વાનાની અગત્યતા છે, દરેક વાના પ્રભુ તમે પૂરા પાડજો. સાથે પ્રભુ અમારી નાની મોટી ભૂલો, ગુનાઓ માફ કરજો, અને અમને એવી રીતના તમારી પાછળ ચલાવજો કે અમારા જીવનો દ્વારા તમને મહિમા મળે. સાથે પ્રભુ હમણાં જેઓ હાલમાં દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, આર્થિક પ્રશ્નોમાં છે, બીમાર છે પ્રભુ, હોસ્પિટલમાં છે, કેન્સર જેવા મોટા મોટા રોગ થઈ ગયા છે, ખોટા ખોટા તોમતો છે, કોર્ટ કેસ છે, FIR છે પ્રભુ, આર્થિક પ્રશ્નો છે, જોબ ચાલી ગઈ છે પ્રભુ, હૃદયની ઈચ્છા પ્રમાણે બન્યું નથી, વિદેશ જવાના રસ્તામાં રૂકાવટો છે પ્રભુ, પરીક્ષાઓના રિઝલ્ટ પેન્ડિંગ છે પ્રભુ, જોબની અંદર મોટા મોટા પ્રશ્નો થયા છે, જોબ ચાલી ગઈ છે, નવી જોબની તલાશ છે, વિઝાની જરૂર છે, દેશ અને વિદેશમાં સહાય અને મદદની જરૂર છે પ્રભુ. જે બાબતો બનવી ન જોઈએ પ્રભુ, એ બાબતો દેશ અને વિદેશમાં બની છે અમારી સાથે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમે સહાય કરો, તમે મદદ કરો. અને તમારા બાળકો જેઓ ઘરથી દૂર છે ને જેમને તમારી હમણાં બહુ જ જરૂર છે પ્રભુ, તમે એમને મદદ કરજો પ્રભુ. જેમની સાથે કોઈ નથી,
તમે તેમના ખભા પર હાથ મૂકીને કહેજો કે હું તારી સાથે છું. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે, વાહન લઈ શકે પ્રભુ. હા પ્રભુ, સોલાર સિસ્ટમ લઈ શકે પરમેશ્વર પિતા. અને પ્રભુ તમારા બાળકોના લગ્ન થાય અને પ્રભુ બાળક ધનનો પણ તેમને આશીર્વાદ મળે. તમામ લડાઈ ઝઘડાઓ દૂર થઈ જાય, તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી થાય, ઉછીનું આપનાર બને, શેર બને. અને પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવા તમારા બાળકો બની જાય એવી અમે તમને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગ્ય અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. જે બે બાબતો અમે જેમ રોજ પ્રભુ તમને વિનંતી કરીએ છીએ એમ આજે પણ કરીએ છીએ, બંને બાબત તમારા તરફથી પૂરી પાડજો. અને પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો, પાપોની ક્ષમા કરો, ખોરાક અને વસ્ત્ર, અન્ન પાણી આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, ઘડીએ ઘડીએ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે અમને શુદ્ધ કરો અને પવિત્ર કરો. અને નવી સવારમાં ફરી વાર તમારું ભજન કરવા માટે તમે અમને તેડી લાવ્યું માંગતા ઈસુ નાઝરેના નામમાં આટલું સાંભળો દે બાપ, માન્ય કરો. આમીન, આમીન, આમીન.